કાચા ચોખાની અંદર મિત્રો બટાકા નાખી જ્યારે મેં આ નાસ્તો તૈયાર કર્યો ત્યારે ખાવા માટે રસોડા ઉપર જ પડી થઈ ગઈ. સાચે જ બહુ જ સરસ મજાની રેસીપી છે. એક પણ સ્ટેપ મિસ નહીં કરતા પરફેક્ટ રીત સાથે બનાવશો તો પહેલી વારમાં એકદમ પરફેક્ટ રીતે આ તૈયાર થશે. આ માટે મેં એક વાટકી જેટલા જે ભાતના ચોખા આવે છે એ લીધા છે. તમે ખીચડિયા ચોખાનો પણ અહીંયા ઉપયોગ કરી શકો છો. હવે થોડું પાણી એડ કરી અને સારી રીતે આને વોશ કરી અને જે પાણી છે એને મેં દૂર કરી દીધું. ત્યાર પછી આની અંદર ગરમ પાણી આપણે એડ કરીશું. તો સારા પ્રમાણમાં મેં ગરમ પાણી લીધું છે અને આની અંદર એડ કરીશું 2 નાના ગ્લાસ જેટલું. ત્યાર પછી ઢાંકી અને આની સાઈડમાં મૂકી દઈશું. તો ઢાંકી 1 કલાક માટે આને સાઈડમાં મૂકી દઈશું. જો તમારા જોડે વધારે ટાઈમ હોય તો તમે 3 કલાક માટે પણ આને પલાળી શકો છો નોર્મલ પાણીની અંદર, જો ગરમ પાણી ન કરવું હોય તો. ફક્ત અને ફક્ત 1 જ કલાકની અંદર સરસ મજાના આ જે ચોખા છે પલળી ગયા છે. આ રીતે હાથથી તમે થોડુંક પ્રેસ કરો અને ભાગી જાય તો સમજવું કે એકદમ પરફેક્ટ રીતે આ પાણી સુસાઈને પલળી ગયા છે. તો આ રીતે મિત્રો ચોક્કસ એ સ્ટેપ ફોલો કરજો. જો તમને એવું ન લાગે કે દાણો ભગાતો નથી તો થોડી વાર માટે આને આ રીતે રહેવા દેજો. હવે લઈ લઈશું આપણે એક મિક્સર જાર અને બધા જ ચોખાની અંદર એડ કરી દઈશું. મિત્રો ફટાફટ બનતી આ રેસીપી છે, ચોક્કસથી બનાવજો. મારા ઘરમાં તો બધા જ લોકો ખુશ થઈ ગયા. સાચે જ આની અંદર બિલકુલ પણ પાણી એડ કર્યા વગર સૌથી પહેલાં તમારે આ રીતે આને ક્રશ કરી લેવા. હવે મિત્રો અત્યારે મેં લીધી છે એક વાટકી, જે વાટકીની મદદથી ચોખા લીધા હતા બસ એ જ વાટકીનો અહીંયા ઉપયોગ કર્યો છે અને અડધી વાટકી જેટલું પાણી લીધું. તો થોડું પાણી એડ કરી અને સારી રીતે આને ક્રશ કરી લઈશું. તો બહુ વધારે પાણી ન પડી જાય તેનું ધ્યાન રાખવું. અને જો વધારે પાણી પડી જાય તો તમારે શું કરવાનું એ પણ હું તમને કહીશ. તો અત્યારે મેં ફક્ત અને ફક્ત પા વાટકી જેટલું પાણી એડ કર્યું છે અને ત્યાર પછી જરૂર પડી ત્યારે મેં ફરીથી પાણી એડ કર્યું. તો ટોટલ અડધી વાટકી જેટલું મેં પાણી લીધું હતું એ બધું જ આની અંદર એડ કર્યું. તો 1 વાટકી જેટલા ચોખા હોય તો અડધી વાટકી પાણીનો અહીંયા ઉપયોગ થતો હોય છે. તો મિત્રો જોઈ શકો છો જે પેસ્ટ છે એ આ ટાઈપની ઘટ હોવી જોઈએ. જો ઘટ હોય તો તમારે શું કરવાનું, પાછળથી તમે પાણી પણ એડ કરી શકો છો. અને જો પાતળી થઈ ગઈ હોય તો તમારે શું કરવાનું એ પણ હું તમને હવે મેં લીધા છે 2 નંગ મીડિયમ સાઇઝના બટાકા જે બાફેલા છે. તો બાફેલા બટાકાને આપણે રફલી ચોપ કરી લઈશું મોટા ટુકડાઓમાં. બંને બટાકાને મિત્રો મેં રફલી ચોપ કરી લીધા છે અને આની અંદર અડધી વાટકી જેટલું પાણી એડ કરી સારી રીતે આને ક્રશ કરી લીધું. ત્યાર પછી જે ચોખાનું બેટર છે એની અંદર બાફેલા બટાકાનું મિક્સર એડ કરી દઈશું. મારા મિત્રો જેટલા પણ વ્યુઅર્સ છે, જેટલા પણ લોકો મારા વિડીયો જોવે છે એને હું હંમેશા સાચી માહિતી આપવાનો પ્રયત્ન કરું છું કે કોઈ પણ મારો વિડીયો જોઈ અને આ રેસીપી ટ્રાય કરી ત્યારે એને પરફેક્ટ જ બને પહેલી જ વારમાં. મિત્રો જે બટાકાનું મિક્સર છે એની અંદર અડધી વાટકીની જગ્યાએ તમે પા વાટકી જેટલું પાણી એડ કરજો, કેમ કે મારાથી થોડુંક પાણી વધારે પડી ગયું છે એટલા માટે. તો ચોખાનો લોટ ગરમા છે એટલા માટે હું અડધી વાટકી જેટલો આની અંદર ચોખાનો લોટ એડ કરી અને સારી રીતે મિક્સ કરી રહી છું. તો મારાથી જે પણ ભૂલ હશે એ હું તમને ચોખ્ખું કહી દઈશ કે જેથી તમારાથી આ ભૂલ બિલકુલ પણ ન થાય. તો મિત્રો મેં અડધી વાટકી જેટલો આની અંદર ચોખાનો લોટ એડ કરી દીધો છે. હવે સારી રીતે મિક્સ કરી લઈશું. અને હા, જો ચોખાનો લોટ ન હોય તો તમારે થોડીક સૂજી એડ કરી દેવાની. તો થોડી સૂજી એડ કરી મિક્સ કરી અને આ ટાઈપનું એકદમ ઘટ બેટર તૈયાર કરી લેવાનું. તો આ ટાઈપનું પરફેક્ટ બેટર મિત્રો તૈયાર છે. હવે હાથની મદદથી એક જ ડાયરેક્શનમાં તમારે આ રીતે ફેટવાનું, કેમ કે આપણે સોડા વગર આ રેસીપી તૈયાર કરવાના છે એટલા માટે એક જ સાઈડમાં રીતે ફેટશો તો આની અંદર હવા ભરાશે અને જે આપણી રેસીપી છે અંદરથી એકદમ સોફ્ટ અને ઉપરથી એકદમ ક્રિસ્પી તૈયાર થશે. તો 1 થી 2 મિનિટ માટે સતત આને હું ફેટી લઉં. તો 1 થી 2 મિનિટ માટે મેં આને ફેટી લીધું છે. હવે સ્વાદ અનુસાર અડધી ચમચી જેટલું મીઠું એડ કર્યું. હવે અડધી ચમચી કરતાં ઓછા કાળા મરીનો ભૂકો એડ કર્યો છે જેને મેં વાટી લીધા. 5 ચમચી જેટલું છીણેલું આદું એડ કરીશું. 2 થી 3 લીલા મરચાં એડ કર્યા છે, કટ કરેલા એકદમ ઝીણા ટુકડાઓ. 1 મોટી ચમચી ભરીને જીરું એડ કરીશું અને 5 ચમચી જેટલો અજમો. મિત્રો જીરું અને લીલા મરચાંનું જે પ્રમાણ છે વધારે રાખજો, આગળ પડતું રાખજો કે જેથી જે આ રેસીપી છે વધારે ટેસ્ટી લાગે. તમને જો પસંદ હોય તો ડુંગળી પણ આની અંદર કટ કરીને એડ કરી શકો છો. બટ આટલા જ મસાલાથી આ પરફેક્ટ બહુ જ સરસ બનશે. હવે બસ એકવાર આને ફેટી લેવાનું છે. સારી રીતે મેં આને મિક્સ કરી લીધું છે. હવે આની અંદર આપણે સારા પ્રમાણમાં કોથમીર એડ કરીશું. તો પાણીથી વોશ કરેલી મેં 1 વાટકી ભરીને આની અંદર કોથમીર એડ કરી. હવે બસ સારી રીતે આને મિક્સ કરી લઈશું એકવાર. તો સરસ મજાનું આપણું પરફેક્ટ બેટર તૈયાર છે. હવે ઢાંકણ ઢાંકી અને સાઈડમાં મૂકી દઈને ત્યાં સુધી સરસ મજાની એક ચટપટી મિત્રો ચટણી તૈયાર કરીએ. સાચી જ આ ચટણી રોટલી સાથે ખાશો તો ખરેખર મોજ પડી જશે. જ્યારે કોઈ શાક ન હોય ઘરમાં તો મિત્રો આ ચોક્કસથી તમે ચટણી બનાવશો તો ઘરના બધા જ લોકો ખુશ થઈ જશે. 5 થી 10 મિનિટ માટે જે બેટર છે એને રેસ્ટ ઉપર મૂકી દઈશું. હવે આપણે આની અંદર 3 થી 4 ચમચી જેટલું તેલ લઈ લઈશું જે
જે ગેસની ફ્લેમ છે શરૂઆતમાં ફાસ્ટ રાખીશું. સારી રીતે રાઈ તતરી અડધી ચમચી જેટલી મેં રાઈ એડ કરી છે. ત્યાર પછી આપણે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી અડધી ચમચી જેટલું જીરું, સારા પ્રમાણમાં મીઠા લીમડાના પાન, છીણેલું આદું લીધું છે 1 મોટી ચમચી જેટલું અને 4 થી 5 મોટી કળી લસણની લીધી છે. સારી રીતે એકવાર આને મિક્સ કરી લઈશું અને ત્યાર પછી ઊભા ટુકડાઓમાં કટ કરેલા આપણે ટામેટાં એડ કરીશું. તો 1 થી 1.5 વાટકી જેટલા ટામેટાં લીધા છે. હવે સારી રીતે એકવાર મિક્સ કરી લઈશું અને ત્યાર પછી 1 વાટકી જેટલું આની અંદર પાણી એડ કરીશું. હવે આની અંદર સ્વાદ અનુસાર અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું, અડધી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અને 2 ચમચી ભરીને આપણે ખાંડ એડ કરીશું. ખાંડનું જે પ્રમાણ છે મેં ફક્ત 2 ચમચી જેટલું જ રાખ્યું છે. જો તમને ગળપણ વધારે પસંદ હોય તો વધારે પણ તમે એડ કરી શકો છો. આની અંદર ડુંગળી એડ કરવાની બિલકુલ પણ જરૂરિયાત નથી રહેતી. હવે ઢાંકી 5 મિનિટ માટે કૂક કરી લઈશું. આ થોડાક નરમ થાય ત્યાં સુધી. હવે જે ગેસની ફ્લેમ છે આપણે બંધ કરી દઈશું. મિત્રો એકદમ પરફેક્ટ રીતે જે આ ટામેટાં છે પરફેક્ટ રીતે કૂક થઈ ગયા છે, એકદમ નરમ પડી ગયા છે. હવે આને થોડીવાર માટે ઠંડુ કરી લઈશું. જ્યારે આ મિક્સર ઠંડુ થાય ત્યારે આપણે એક મિક્સર જાર લઈ અને બધું જ મિક્સર આની અંદર એડ કરી અને એકદમ ફાઇન આની પેસ્ટ તૈયાર કરી લઈશું. તો મિત્રો ફાઇનલી સરસ મજાની એકદમ ગળપણ ખટાશ અને તીખાશથી ભરપૂર આપણી ચટણી તૈયાર છે. દેખાવથી જ તમને આઈડિયા આવી ગયો હશે કે કેટલી લાજવાબ ચટણી તૈયાર થઈ હશે. ચાલો હવે આપણે બેટરને એકવાર સારી રીતે ફેટી લઈશું. 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને બેટરને રેસ્ટ કરવાનો ટાઈમ પણ એકદમ પરફેક્ટ છે મિત્રો. તો 5 થી 10 મિનિટ માટે આ રીતે તમે સાઈડમાં રહેવા દેજો. સોડા મિત્રો બિલકુલ પણ આની અંદર એડ નહીં કરતા, નહીં તો જે રેસીપી છે ક્રિસ્પી બનવાની જગ્યાએ સોફ્ટ થઈ જશે. અંદરથી તો સોફ્ટ લાગવાની જ છે, બટ ઉપરથી સરસ મજાનું જેનું પડ છે એકદમ ક્રિસ્પી તૈયાર થશે. તો જે તેલ છે એ સારું એવું ગરમ થયેલું હોવું જોઈએ. તેલ સારું એવું ગરમ થાય ત્યારે તમારે જે ગેસની ફ્લેમ છે એકદમ ધીમી કરી અને ત્યાર પછી આ રીતે પકોડા ઉતારી લેવા. ખરેખર લાસ્ટમાં મિત્રો જોજો કે કેટલા ક્રિસ્પી બને છે. ગેસની ફ્લેમ મિત્રો એકદમ ધીમી કરી દેવાની. ત્યાર પછી એ તમને અત્યારે એવું લાગશે કે આ થોડાક ચીપકી ગયા છે, પણ તરત જ તમે આ રીતે જારો અડાડશો તરત જ એ છૂટા પડી જશે. બને ત્યાં સુધી આ ટાઈપનું પહોળું વાસણ લેવું કે જેથી એક જ વખતમાં તમે બહુ જ બધા પકોડા ફ્રાય કરી શકો. તો ક્રિસ્પી થાય ત્યાં સુધી તમારે આને ફ્રાય કરવાના લગભગ 1.5 થી 2 મિનિટની અંદર સરસ મજાના ક્રિસ્પી થઈ જતા હોય છે. આ રીતે મિત્રો પકોડા પાડ્યા પછી અડધી મિનિટ પછી જે ગેસની ફ્લેમ છે એકદમ ફાસ્ટ કરી દેવાની અને ફાસ્ટ ફ્લેમ ઉપર ફક્ત અને ફક્ત 1.5 થી 2 મિનિટની અંદર સરસ મજાના ક્રિસ્પી થઈ જશે. થોડોક આનો કલર ચેન્જ થાય તમને ખબર પડી જશે, તરત જ ક્રિસ્પી પણ થશે અને આનો કલર પણ ચેન્જ થઈ જશે ફક્ત 1.5 થી 2 મિનિટમાં. તો મિત્રો સરસ મજાના પકોડા ક્રિસ્પી થઈ ગયા છે. ચાલો હું તમને આનો અવાજ સંભળાવું કે ખરેખર જે આ ક્રિસ્પી છે કે નહીં. પકોડા ફ્રેન્ડ્સ થયા છે ને એકદમ ક્રિસ્પી પકોડા તૈયાર. ચાલો બીજા પણ હું આ રીતે પકોડા તૈયાર કરી લાસ્ટમાં આનો ટેસ્ટ કરી સાચી માહિતી આપું કે ખરેખર કેવા લાગે છે. અને હા ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી તમને થોડી પણ પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. મિત્રો બધા જ પકોડા મેં ફ્રાય કરી લીધા છે. ચાલો હું આનો ટેસ્ટ કરી તમને જણાવું કે કેવા બન્યા છે. વાવ ફ્રેન્ડ્સ, ઉપરથી સરસ મજાનું એકદમ ક્રિસ્પી પણ તૈયાર છે અને અંદરથી એકદમ સોફ્ટ છે. ચાલો ચટણી સાથે કેવા લાગે છે. અરે વાહ ફ્રેન્ડ્સ, ખરેખર સુપર બન્યા છે. એ વન લાગે છે. મારી જે બેબી છે એને પણ આજે ખાવાની મોજ પડી ગઈ અને મને કહેવા લાગી કે મમ્મી બીજા આપને પકોડા. જો એ મને કહી રહી છે કે સાચે જ બહુ જ યમી લાગે છે. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.